છે નામી, વ્યાધિ લીધી સગડી વામી, એ જી ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધિ લીધી સગડી વામી. ધણી એવો ધારવો સાહેબ, સદગુરુ એવો ધારવો હે કે અંજવાળા થઈ જાય તમારા જીવનની માલિકા. 7 વર્ષની સબરી હતી સાહેબ. એની ઉંમર શું ને વાત શું? વાત તો બહુ જાણીતી છે, મહાપુરુષો તો ખૂબ એની ઉપર પ્રવચન કરતા હોય, પણ હું ઈશારા ખાતર આપ ગામડાના માણસો બધા બેઠા છો એટલે કહું કે 7 જ વર્ષની હતી સાહેબ. અને એને ગુરુએ એમ કીધું કે બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી, તારી ઝૂંપડીએ બેઠી રહેજે, મારો રામ ન્યા આવશે, મારો રાઘવ ન્યા આવશે. હવે એ સાંભળ્યું, સદગુરુનું શરીર શાંત થઈ ગયું. હવે એટલું જ સંભળાણું, કેદી આવશે, ક્યાંથી આવશે, ઉગમણાથી, આથમણાથી, દક્ષિણથી, ઉત્તરથી ક્યાંથી આવશે બધું રહી ગયું. પછી તો ઝૂંપડીએ જઈને બેહવાનું જ રહ્યું, કારણ કે ખબર જ નથી કેદી કઈ ઘડીએ કઈ દિવસે કઈ આવશે. અને ભગવાન રામ અને લક્ષ્મણ જેદી નીકળ્યા વનવાસ દરમિયાન, એમાં લક્ષ્મણે પ્રશ્ન કર્યો ભગવાન રામને કે પ્રભુ આપણે કઈ જગ્યા ઉપર આવ્યા, ક્યાં આવ્યા? તો કે હમણાં થોડાક ચાલશું ને તો સબરીનો આશ્રમ આવશે. પણ પ્રભુ આ ઝાડવાના પાંદડામાંથી અવાજ આવે, રામ 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 રામ. એક મિત્રો તમને કહી દઉં, રામે ગણ્યા ગાંઠે તાર્યા છે. સુગ્રીવને એના નામ લઈ શકો બધાને, પણ રામના નામે તો રામ શબ્દ આવ્યો નથી, માણા ભવસાગર તેર્યો નથી સાહેબ. ભગતની પરંપરા ઈ છે, રામ રામ રામ. આપણે શામજી બાપુ, જીવરાજ બાપુ, રામ રામ બાપા, રામ 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 રામ. એનો ભગત બાપુની એ વચ્ચે એક રચનાને 2 કડી કહી દઉં કે પછી અને રામને એક દીવે આવ્યો, મુજતના નામથી પથ્થર તરતા હતા, બધો ડોંગ કોણે ચલાવ્યો? આ કોને આખી મૂક્યા? ભગવાન રામ કે મારા નામથી પથ્થર તેર્યા. એ વિચારમાં રામ ઉભા થયા અને 9 પછી કોઈને સાથ લાવ્યા. સર્વથી ચૂપતા રામજી એક દીએ દધી તીર આવ્યા. ચિતડું તગડોળે ચડ્યું કા કોને હાકી મૂક્યા? મારા નામથી પથ્થર તેર્યા, પાણા તેર્યા છે, પથ્થર તેર્યા છે. સાગરને કિનારે આવ્યા. પણ હનુમાનજી મહારાજ, ભગત બાપુની કવિતા એમ કે છે કે ચતુર હનુમાનજી બધું સમજી ગયા અને ચાલ્યા એ રઘુનાથ પેલે, અને રામનો દાસ એ વેરીના વતનમાં રામને એકલા કેમ મેલે. હનુમાનજીને ખબર પડી મારા બાપનું આ ચિત્રડું તગડોળે ચડ્યું છે. જ્યાં રામ જવાના હતા, ભગવાન રામ, ત્યાં મોર હનુમાનજી પહોંચી ગયા. ચોરના જેમ સંતાપ હનુમાનજી વૃક્ષની ઘટાથી નીરખે છે. ચિત્તમાં કપીને ખૂબ વિસ્મય થયું, આ રઘુનાથજી શું કરે છે? રામને એકલા કેમ મળે? આગળ ઉભી ગયા, જાડીમાંથી આમ જોવે જ મારો રામ શું કરે છે. અને કાકરી એક લીધા પછી નાથજી અને 14 દિશે રામજી નજર કરતા. ચારીકોર જોવે કે મને કોઈ જોતું નથી. ફેંકતા કાકરી તુરત તળિયે ગઈ, તસ્કરે જાણીએ હોય લૂંટ્યા. આમ હાથમાં કાંકરી લઈને સમુદ્રમાં નાખતા પહેલા મને કોઈ ભાડતું નથી ને, તો આમ જોવે છે. ફેંકતા કાંકરી તુરત તળિયે ગઈ, તસ્કરે જાણીએ હો. રામને કોકે લૂંટી લીધા હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ. ચોરના જેમ સંતાપ હનુમાનજી વૃક્ષથી ઘટાથી નીરખે છે. ચિત્તમાં કપીને ખૂબ વિસ્મય થયું, આ રઘુનાથજી શું કરે છે? ચરણમાં જઈ કપી હાથ જોડી કહી,
चरण में जय कपी हाथ जोड़ी कहे आ विमति प्रभु केम आवी हाथ जेनो गृहो एहने फेंकता आपना बिरदनी शर्म नावी तारना राबनी निरमा धकेलो माफ करजो करी भूल बारे तमे तर छोड़शो तेहने नाचजी त्रणलोक में पछी कोण तारे बुडी जाय ने તમારા હાથમાંથી છૂટા પછી તમારથી કોણ મોટું ઓલા તો પથ્થર અમે મૂકતા હતા સમુદ્રમાં અને તમે તારી લેતા હતા કહેવાનો અર્થ આ પાંદડામાંથી રામ 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 એવા અવાજ આવે છે ભગવાન રામજી રામ લક્ષ્મણને કહે લક્ષ્મણજી જાવતા આ સબરીની ભક્તિ પ્રકૃતિને ફેરવી નાખી છે વિચાર તો કરો સાહેબ છોકરા 5 મિનિટ શાંતિ રાખો 5 મિનિટ શાંતિ રાખો બેટા 5 મિનિટ પ્રકૃતિને ફેરવી નાખી રામ રામ અને આવે સાહેબ મહાપુરુષો નિંદર ગાઢ નિંદરમાં હોય યુગ પુરુષો અને તમે આ અખતરા કરાય નહીં કોઈ દિવસ પણ તમે આમ એને એના શરીરમાં જઈને એવા સમયમાં તમે આમ કાન માતો તો શરીરમાંથી રામ રામના રણકાર આવે જે એના ઇષ્ટદેવ હોય જે એનું સ્મરણ કરતા હોય એ આવે સાહેબ એવા પ્રમાણ આપણી પાસે ઘણા છે એમાં આપણે આગળ જવું નથી પણ પ્રકૃતિ ફેરવી નાખી છે અને લક્ષ્મણજીને કીધું કે તમે જાવતા સબરી કરે છે શું એ તો જુઓ અને જઈને ગયા ચાંદીના પતરા જે વાળ થઈ ગયેલા 70 વર્ષની બુઢી ડોસી થઈ ગયેલી જે 7 વર્ષની હતી અહીંથી આવશે અહીંથી આવશે અહીંથી આવશે આ વાટ જોતા 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 70 વર્ષની થઈ ગઈ અને આંખમાં આહોડાની ધારું હતી આ એ કવિતા ભગત બાપુની છે દુલા કાગની છે કે ઠાકરી અમને મેલ માઠેલી તું છો એકલનો બેલી અમે તારો અંગ કહેવાય જીવન કોણ નાશ રે જાય ઠાકરી અમને મેલ માઠેલી તું છો એકલનો બેલી અમે તારો અંગ કહેવાય જીવન કોણ નાશ રે જાય જોવે છે સબરીનો હાથ ના જોવે આંખમાંથી આંસુડાની ધાર જોવે છે લક્ષ્મણ જતી જેવો જતી ધ્રુજી ગયો કોઈ દી ધ્રુજ્યો નથી લક્ષ્મણજી રામાયણના પાઠ કર્યા છે એને ખબર છે શું કે છે કાલા ખેલાય અમે તારા કહેવાના ને જોપીએ તારો જા કાલા ખેલાય અમે તારા કહેવાના ને જોપીએ તારો જા દુકાનના પગથિયા ચડ્યા નથી હે આજ દીના આડતિયા તારા ને શેઠ તું છો સાવકા તારું
જાય આજ દિના આરતી તારા શેઠ તું છો સાવકાર અને આજથી સુધી અમે કોઈના દુકાનના પગથિયા ચડ્યા નથી તું બાપ અમારો શેઠ છો ઈ આંસુની ધાર ઈ બુઢાપો ઈ ચાંદીના પતરા જેવા વાળ ચિત્ર જોઈ લક્ષ્મણ ધ્રુજી ગયા સાહેબ લક્ષ્મણ એમ તો સબરીના પ્રાણ નીકળી જાય ગડગડતી દોટ માગી પ્રભુ જલ્દી કરો જટ હાલો જટ આવો મોડું થાય અને પ્રભુ બધાયરા સબરી નાચવા માંડી મારો બાપ આવ્યો મારો રાઘવ આવ્યો મારો પ્રાણ આવ્યો મારો સર્વસ્વ જે છે આવ્યું શું કરવું એ ખબર ન રહી સાહેબ બાપુ રામ આવ્યા એનો આનંદ તો એને હતો પણ મારા સદગુરુના શબ્દો સાચા પીડ્યા તારી ઝૂંપડીએ મારો રાઘવ આવશે એ આનંદ એને ઓર હતો સાહેબ અનેક ગણો હતો હે એટલે શું કે છે ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સબરી ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સબરી નામી શબ્દ હાલારનો છે આ પિંગલસિંહ મેઘાનંદ બાપુની આ કવિતા છે કારણ કે હાલાર શબ્દ એમાં આવે જે કવિ જે પ્રદેશના હોય એ પ્રદેશની ભાષા એમાં ઉમેરાય ધણી મેં તો ધારો છે નામી વ્યાધિ દીધી સગરી વામી મારી વાત પૂરી કરવી છે કે સબરીને 7 વર્ષની સબરીને ગુરુ સદગુરુ એમ કે તારે ત્યાં મારો રાઘવ આવશે મારો રામ પધારશે પણ આની મહત્વની કડી આપ સાંભળજો સાહેબ અને પછી મારી વાત હું પૂરી કરું છું વનવાસ દરમિયાન સીતાનું હરણ થાય છે રામ રાવણનું યુદ્ધ થાય છે એ બધા પ્રસંગો પૂરા કરીને પાછા જ્યારે રામ અવધ પધારે છે અને એકવાર સરયુ નદીની કિનારે રામ અને લક્ષ્મણ આમાં આટા મારે છે એવે વખતે લક્ષ્મણને ચિંતામાં જોવે છે કોણ ભગવાન રામ એક દીની બે દીની 4 દીની 5 દી થોડા ગયા પછી એકવાર પૂછે છે સરયુ નદીને કિનારે કે લક્ષ્મણ આ દાન અલગારી કીધેલો પ્રસંગ બાપજી કહું તમારા સામે દાન અલગારી તખતદાન રોહડિયા અમારો બધા આ કાલાવડ ડાયરો બધો એવો છે ને ત્યાં તો બહુ રહેતા તકદાનભાઈ રણજીતભાઈ ને ત્યાં નહીં તો કાથર બાપુ ને ત્યાં તો એને કીધેલો પ્રસંગ સાહેબ કહું લક્ષ્મણ તમે ચિંતામાં કેમ છો લક્ષ્મણ કોઈથી ચિંતામાં હોય જ નહીં લક્ષ્મણને ચિંતાને કોઈથી બને નહીં ભગવાન રામ કે આ બધા પ્રસંગો પૂરા થઈ અને સરયુ નદીની કિનારે એક દી પૂછે છે એકાંતમાં તારે ભગવાન રામને લક્ષ્મણ એમ કહે છે પ્રભુ મને ચિંતા છે તને
અને વળી ચિંતા? તો કે કઈ ચિંતા? કે પ્રભુ મને આ જવાબ આપો. આજ તમે મને પૂછ્યું, સારું કર્યું, હું હળવો ફૂલ થઈ ગયો. મારે તમને પૂછ્યું તો કે આપણે મહારાજા દશરથના દીકરા ચારેય, તમે, હું, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન બધાય? તો કે હા, મહારાજા દશરથના આપણે ચારેય દીકરા, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. એમ તો તમારી માં કૌશલ્યા એના કરતા મારી માં સુમિત્રાની ભક્તિ ઓછી, શક્તિ ઓછી, સમર્પણ ઓછું? ના, બે માં તળો, એમાં કાંઈ ફેર ન પડે. લક્ષ્મણ, આ તારે મને એમ કેમ પૂછવું પડે? તો હજી પ્રભુ સાંભળો, 14 વર્ષ મેં તમારી સેવા કરી, એમાં મારાથી મનથી પાપ થઈ ગયેલું ખરું? તો કે ના લક્ષ્મણ, તારે સવાલ નથી, તારે પાપ કોઈથી થાય નહીં, તારે પાપને કોઈથી ભલે નહીં. તો પ્રભુ મને જવાબ આપો કે લંકાના સમરાગણમાં, રણ મેદાનમાં રાવણનું એકેય બાણ તમને નહોતું લાગતું, અને મેઘનાદે મને મૂર્છા કેમ ખવડાવી દીધી? કઈ મારી ભક્તિમાં કઈ કચાશ નડી અથવા મારી ભૂલ મને નડી? તો મને જવાબ આપો. ભગવાન રામ ખડખડાટ દાંત કાઢે છે સાહેબ, જવાબ દેવાને બદલે ખડખડાટ દાંત કાઢે. લક્ષ્મણ, બીજી વાર બોલજી કે રાવણનું એકેય બાણ તમને નહોતું લાગતું ને એક મેઘનાદ મને કેમ મૂર્છા ખવડાવી દીધી? તમારી જ માં એવી જ મારી માં, તમારા ગુરુ એવા જ મારા ગુરુ, વશિષ્ઠ ગુરુના આપણે બધા શિષ્યો, તમારા પિતા એ જ મારા પિત્ર. તમે એમ કહો છો મારાથી પાપ થયો નથી? અને ભગવાન ખુલાસો કરે, સાંભળવા જેવો છે. લક્ષ્મણ, મેઘનાદ તો સુરવીર હતો, બાહોશ હતો, બળવાન હતો, એ તો ખવડાવી દે તને મૂર્છા. એની જગ્યાએ સામાન્ય જ હોય ને તોય તને મૂર્છા ખવડાવી દે. આમ કીધું તો લક્ષ્મણને ધ્રુજો છૂટી ગઈ, ધ્રુજવા મીડ્યા. શું વાત કરો પ્રભુ? તો કે હા, હવે સાંભળ, વનવાસ દરમિયાન આપણે જ્યાં જ્યાં ગયા, કોઈ આશ્રમો આવ્યા ખરા? તો કે ઘણા આશ્રમો આવ્યા, ઘણા સંતોના આશ્રમો આવ્યા. સંતો, સાધુ સંતો સિવાયનું કોઈ આશ્રમ આવ્યો હું ખરું? તો કે હા, સબરીનો આશ્રમ આવ્યો હતો ને, ત્યાં આપણે ગયા હતા? તો કે હા ગયા હતા ને. સબરી આપણું સ્વાગત કર્યું હતું? તો કે હા. શું કર્યું હતું? ફળ, ફૂલ, ફ્રૂટ બધું આપ્યું હતું એમ? તો કે હા. લક્ષ્મણ, મને જવાબ આપ્યો, મને આપો કે મેં ખાધા હતા કે તમે તો ઠળિયા હોતા એના બોર ખાધા હતા? પ્રભુ તમે તો એમ? તો કે જવાબ આપો, તમે ખાધા હતા? તો કે ના પ્રભુ, મને હુક છેડ્યું હતું કે આ વીરડીને હેઠા બોર કેમ ગળે ઉતરે? એમ આ પરિણામ તારે રણ મેદાનમાં ભોગવવું પડ્યું છે. 7 વર્ષની સબરીને એના સદગુરુ એમ કે મારો રામ તારી ઝૂંપડી આવશે. લક્ષ્મણ, હું અને તું એની ઝૂંપડીએ ગયા તે તો 70 વર્ષની બુઢી થઈ ગઈ હતી. 7 વર્ષથી માંડી 70 વર્ષની બુઢી એ સબરીની ભક્તિનું મને બખ્તર બની ગયું તું. રાવણની કોઈ તાકાત નથી કે મને બાણ મારી શકે સાહેબ. એના હેઠા ફળ ખાવાથી એનું મને બખ્તર બની ગયું તું. અને તમે નહોતા ખાધા ને? તો હા, એનું ફળ ભોગવવું પડ્યું. હવે સાંભળી લ્યો કાન ખોલી લક્ષ્મણ, તમે જીવિત છો, જીવતા છો, મારી હારે વાત કરો છો, એ સબરીની ભક્તિ છે. પ્રભુ ઈ કેવી રીતે કે તે બોર ને ઠળિયા